તો દાહોદમાં વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરીનો પર્દાફાશ થયો છે। 2 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। એલસીબી જુદા જુદા પોલીસ મથકના સ્ટાફે દરોડા પાડ્યા છે। 4 જુદા જુદા સ્થળે દરોડા પાડીને વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। ટ્રક અને કાર મારફતે હેરાફેરી કરતો હતો વિદેશી દારૂ। 2.56 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને 4 ઈસમોની અટકાયત કરવામાં આવી છે। શંકાસ્પદ ટ્રક મળી આવેલું હાઈવે ઉપરથી, જેને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ હરિયાણાથી ભરીને ગુજરાત તરફ આવી રહેલા હતા, તો તેને ઝડપી પાડેલો છે। આ ટ્રકની તલાશી કરતા તેમાં કુલે 32,52,960 ની કિંમતનો વિદેશી દારૂ મળી આવેલ છે। કતવારા પોલીસ સ્ટેશનની ખંગેલા ચેકપોસ્ટ આવેલી છે, જે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલી છે। તો ત્યાંથી પણ એક ટ્રક શંકાસ્પદ મળી આવેલું, જે સર્ચ કરતા એની તલાશી કરતા તેમાંથી પણ 91,47,000 ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલ। અને તેઓને બીજી એક બાતમી મળેલી, જે બાતમીના આધારે ત્રીજી એક ટ્રક પકડી લેવામાં આવેલી, જેને તલાશી કરતા તેમાંથી પણ કુલ 78,32,000 ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલ છે। જે ટ્રકની કિંમત 15 લાખ ગણતા કુલ 93,56,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। આ 3 ગુનાઓની અંદર કુલ 4 આરોપીઓ અટક કરવામાં આવેલું છે અને આગળની કાર્યવાહી ચાલુ